હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આલુ ભુજિયા સેવ બનાવીશું. એકદમ માર્કેટમાં મળે એવી સેવ ઘરે એકદમ સરળ રીતે બનાવીશું. આ રીતે મસાલા કરી લઈશું તો પરફેક્ટ આપણી સેવ બનશે, ક્રિસ્પી અને એકદમ પોચી અંદરથી. તો ચાલો જોઈ લઈએ. તો આ સેવ આલુ ભુજિયા સેવ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે. બટેકાને મેં બાફી અને છાલ ઉતારી લીધી હતી. હવે આપણે આ રીતની જે એકદમ ઝીણી જારીવાળી આવે છે એ શ્રેણી લેવાની છે અને બટેકાને સરસ મજાના ગ્રેટ કરી લેવાના છે. તો તમે બટેકાની મોટી શ્રેણીમાં પણ તેને ખમણી શકો છો, પણ એનાથી બટેકામાં થોડા લમ્સ રહી જશે અને જ્યારે પણ ઝીણી સેવ બનાવવાની હોય ત્યારે લમ્સ ના હોવાથી આપણી સેવ એ સારી નથી બનતી. તો અહીંયા આપણે આ રીતે એકદમ ઝીણી જારીથી જ તેને ખમણવાના છે. તો બધા જ બટેકાને આપણે આ રીતે બિલકુલ લમ્સ ના રહે એ રીતે બટેકાને આપણે ખમણી લીધા છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. તો સૌથી પહેલા આપણે મીઠું એડ કરીશું. બટેકામાં આપણે મીઠું નથી નાખ્યું એટલે અત્યારે જ નાખીશું. આપણે 1 પિંચ જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અહીંયા 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર લીધો છે, પણ આપણે તેને આ રીતે ગાળીને લેવાનું છે. એટલે કે આ રીતે આપણે ગાળીશું તો તેના જે મોટા મોટા કણ હશે તે બધા ચડાઈ જશે. એટલે આપણે આ રીતે ચાળી લેવાનું છે. તો સાથે આપણે એમાં 1 ચમચી ચાટ મસાલો પણ એડ કરીશું. તો મેં અહીંયા 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર લીધો છે. એને પણ આપણે આ રીતે ગરણીની મદદથી ગાળી લઈશું, એટલે કે ચાળી લઈશું. અને આપણે 1 ચમચી જેટલો મરીનો પાવડર લેવાનો છે. તો રેડીમેડ મરી પાવડર છે એટલે એ પણ આપણે ચાળી લેવાના છે, જેથી તેમાં કળીનો ભાગ હોય તે બધો જ આપણે આ રીતે ચડાઈ જશે. તો મસાલાને આપણે આ રીતે ચાળીને લઈશું, જેથી મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને મસાલા થોડા ચડિયાતા કરવાના, જેથી સેવ આપણી એકદમ સરસ ટેસ્ટી લાગશે. તો મેં અહીંયા ટોટલ 1 કપ જેટલો બેસન લીધો છે અને અડધા કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. ચોખાના લોટથી આપણી સેવ એકદમ ક્રિસ્પી થશે. તો અહીંયા આપણે આ જે બટેકા હતા એના મોઇશ્ચરાઇઝરમાં જ આ લોટ આપણો સમાઈ જશે. જો તમારે વધારે ઢીલો લોટ લાગે તો તમે ઉપરથી થોડો ચણાનો લોટ કે પછી ચોખાનો લોટ એડ કરી અને પરફેક્ટ રીતે લોટને બાંધી શકો છો. તો લોટનું બાઇન્ડિંગ આ રીતે આવવું જોઈએ. તમે જોઈ શકો છો, ના વધારે ઢીલું કે ના વધારે કડક હોવું જોઈએ. પરફેક્ટ આ રીતનો લોટ હોવો જોઈએ. તો અહીંયા આપણું લોટ તૈયાર છે. તો હવે આપણે તેના તેલ લગાવી થોડો હાથેથી અલગ કરી અને ગ્રીસ કરી લઈશું. તો આપણે સૌથી નાનામાં નાની જે જાળી આવે છે તેને આપણે તેલ લગાવી દીધું છે અને આ રીતે સંચામાં પણ આપણે તેલ લગાવી અને રેડી કરી દેવાનું છે. અને હવે જે લોટ છે એને આપણે આ રીતે હાથેથી થોડો મસળી અને સંચામાં એડ કરી દેવાનો છે. સંચાને એકદમ સરસ રીતે ભરી દઈશું અને પછી તેનું ઢાંકણ ઢાંકી આપણે તેને રેડી કરી લેવાનું છે. તો આ રીતે તમે પરફેક્ટ લોટ બાંધેલો હશે તો તમારી સેવ એકદમ સરસ બનશે. તો સેવને તળવા માટે મેં અહીંયા ગરમ તેલ રાખી દીધું છે. આ રીતનું તેલ એકદમ સરસ આવી જાય એટલે આપણે તેમાં આ રીતે સંચાને ફેરવતા જઈ અને સેવને પાડી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી સેવ એકદમ સરસ એવી તેલમાં પડી રહી છે અને સેવ જેમ જેમ તેલ ગરમ હશે અને તળાશે તેમ આ રીતે ઉપર આવી જશે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળીશું. તો સૌથી પહેલાં આપણે હાઈ ફ્લેમ પર એને તળવાની છે અને બંને સાઈડ આપણે ચેન્જ કરતા જઈ આપણે સેવને તળવાની છે. તો જે રીતે આપણે નોર્મલ સેવ તળીએ છીએ બસ એ જ રીતે આપણે આ સેવને તળવાની છે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સેવ આપણી એક બાજુથી સરસ તળાઈ ગઈ છે. હવે આપણે તેની સાઈડ પલટી દઈશું અને બીજી સાઈડ પણ તેને તળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી સેવ બનીને તૈયાર છે. એને આપણે આ રીતે બહાર કાઢી લેવાની છે. આ રીતે તમે તળશો તો તમારી સેવ એકદમ ક્રિસ્પી રહેશે અને બિલકુલ તેલ નહીં ભરાય. તો હવે આપણે સંચાની મદદથી બીજી બધી સેવને આ રીતે પાડી અને તૈયાર કરી દઈશું. એકદમ સરળ છે, પણ થોડું ધ્યાન રાખવાનું, ગરમ તેલમાં આ રીતે ફેરવતા બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે આ રીતે બધી સેવ બની અને તૈયાર કરી દઈશું. તો અહીંયા આપણી આલુ ભુજિયા સેવ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એટલી ક્રિસ્પી અને એટલી કરારી બની છે
કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો બહારથી તમે લાવતા હોય તો એકવાર આ બનાવી અને જરૂરથી રાખજો, જેથી તમે બહારની સેવને પણ ભૂલી જશો. હવે આપણે સેવને આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લેવાનું છે. તો તમે આ રીતે દબાવશો એટલે એકદમ એટલી પોચી બની છે કે દબાવતા જ એ તૂટી જશે અને બાળકોને તો બહુ જ ભાવશે. મોઢામાં મૂકતા જ ઓગળી જશે એવી આ સેવ બની છે. જેને દાંત નહીં હોય એ પણ આ સેવ ખાઈ શકશે. તો હવે આપણે આમાં ઉપરથી ચાટ મસાલો એડ કરી દઈશું, જેથી આપણી સેવ એકદમ બહારના લુકમાં અને બહારના ટેસ્ટમાં આવી જાય. તો ચાટ મસાલો બધી જ બાજુ સરસ રીતે આવે એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ આલુ ભુજિયા સેવની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.